નમસ્કાર, ગ્રીન કિચનમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડના ફેમસ ભૂંગળા બટાકા। તો આ માટે મેં અહીં 500 ગ્રામ બટાકાને કુકરમાં 3 સીટી કરીને બાફી લીધા છે અને તેને આ રીતે નાના ટુકડામાં સમારી લીધા છે। બાકીની તૈયારી રૂપે 100 ગ્રામ મસાલા સિંગ લીધી છે। મસાલા સિંગની જગ્યાએ તમે ખારી સિંગ પણ લઈ શકો છો। આશરે 50 નંગ લસણની કળીઓ લીધી છે અને થોડી સમારેલ કોથમીર લઈશું અને આશરે 50 ગ્રામ ફ્રાઈમ્સ લઈશું, જેને આપણે ભૂંગળા કહીએ છીએ। હવે સૌ પહેલા આપણે લસણની ચટણી તૈયાર કરી લઈશું। તો આ માટે ચટણી જારમાં લસણ નાખી દઈશું, થોડું મીઠું નાખીશું, 3 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું। કાશ્મીરી લાલ મરચા પાવડરથી બટાકાનો કલર સારો આવશે અને બટાકા યોગ્ય પ્રમાણમાં સ્પાઈસી બનશે। 1 ચમચા જેટલું પાણી નાખીશું અને આની પેસ્ટ તૈયાર કરી લઈશું। તો લસણની સ્મૂથ ચટણી તૈયાર છે। ચટણીના ઝાડને ધોઈને પણ તેનું પાણી સાચવી રાખો, જે આપણે બટાકા કૂક કરતી વખતે નાખીશું। હવે આ જારમાં આપણે મસાલા સિંગ ગ્રાઇન્ડ કરી લઈશું। ચટણી એક બાઉલમાં કાઢી લીધી છે। હવે એ જ જારમાં આપણે મસાલા સિંગ ગ્રાઇન્ડ કરી લઈશું। મસાલા સિંગને ગ્રાઇન્ડ કરી લીધી છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। હવે આપણે 1 ચમચો તેલ ગરમ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં 1 ચપટી હિંગ નાખીશું। હિંગ નાખ્યા બાદ હવે બાફેલા બટાકા નાખી દઈશું। હવે 1 ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મસાલા સિંગદાણાનો ભૂકો નાખી દઈશું। મિક્સ કરી લઈશું। 1 મિનિટ માટે હલાવતા જઈ અને બટાકાને મેરિનેટ કરી લઈશું। તો બટાકા મેરિનેટ થઈ ગયા છે। હવે તેને એક વાસણમાં કાઢી લઈશું। 3 ચમચા જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં લસણની ચટણી શેકી લઈશું। 1 મિનિટ માટે ચટણીને આ રીતે હલાવતા જઈ અને શેકીશું। એક મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં જે ચટણીનું પાણી છે તે એડ કરી દઈશું। આશરે 2 ચમચા જેટલું પાણી છે। વેરિએશન કરવા માટે જો તમે ડુંગળી અને ટમેટાની પ્યુરી નાખવાના હો તો પાણી નાખતા પહેલા તેને એડ કરી દેવી અને થોડીવાર કૂક થવા દઈ પછી પાણી નાખવું। થોડું ઘટ્ટ થાય એટલે બટાકા એડ કરી દઈશું। તો ગ્રેવી થોડી ઘટ્ટ થઈ ગઈ છે। હવે તેમાં મેરિનેટ કરેલા બટાકા એડ કરી દઈશું। મિક્સ કરી લઈશું। હવે ગેસ બંધ કરીશું। બટાકા તૈયાર છે। હવે આ બટાકા થોડા ઠંડા થાય ત્યારબાદ આપણે ભૂંગળા તળીશું। મસાલાવાળા બટાકા ઠંડા થઈ ગયા છે। હવે તેમાં 1 લીંબુનો રસ નાખીશું, સમારેલ કોથમીર નાખી દઈશું। હવે મિક્સ કરી લઈશું। તો હવે આપણે ભૂંગળા તળી લઈશું। ભૂંગળા તળવા માટે તેલને હાઈ હીટ ઉપર ગરમ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે ભૂંગળા તળી લઈશું। ધ્યાન રાખો કે તેલ એકદમ ગરમ હોવું જરૂરી છે, તો ભૂંગળા સારા તળી શકાશે। તેલ નિતારી લઈશું। તો આ રીતે બધા ભૂંગળા તળી લઈશું। બધા ભૂંગળા તળી લીધા છે। હવે ભૂંગળા બટાકા સર્વ કરીશું। તૈયાર કરેલા બટાકા સર્વ કરીશું। હવે ભૂંગળા બટાકાના શોખીન જાણતા જ હોય છે કે તે કેવી રીતે ખાવામાં આવે છે। તો ભૂંગળામાં આ રીતે બટાકું લઈ અને ખાવામાં આવે છે। તો તૈયાર છે ભૂંગળા બટાકા।